હવે બીજું છે ધ ફોસ્ફરસ સાયકલ. ક્વેશ્ચન તમે પૂછેલો હતો કે આપણે ફોસ્ફરસ સાયકલ જે છે એ પણ જોઈ લઈએ. ફોસ્ફરસ ચક્ર, તો આમાં કેવું હશે, સાયકલ ગમે ત્યાં લાગુ પડે તો એનો મતલબ શું કે જૈવિક એટલે કે સજીવ અને અજૈવિક એટલે કે નિર્જીવ એ બંનેને જોડતી જે કડી હશે, તો કે ફોસ્ફરસ શું છે, ફોસ્ફરસ એક નિર્જીવ એ બાયોટિક વસ્તુ છે. તો જ્યારે શરીરની અંદર ઘૂસવું હશે તો એક સાયકલના માધ્યમથી ઘૂસવું હશે. તો એ આખી પ્રક્રિયાને ફોસ્ફરસ સાયકલ કહે છે કે ફોસ્ફરસ નિર્જીવ છે, ધીમે ધીમે સજીવની અંદર જશે અને સજીવ વળી પાછું મૃત્યુ પામશે એટલે વળી પાછો એ નિર્જીવ બની જશે. તો એ આખી વસ્તુ છે. તો ફોસ્ફરસ કઈ રીતે આવે, શું છે, ઓલું પેલું, એ બધી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં તો ફોસ્ફરસ જે છે ને એ કઈ જગ્યાએ હોય, તો કે પથ્થરની અંદર ફોસ્ફરસ હોય. પથ્થર જે છે ને એનું જ્યારે વેધરિંગ થાય એટલે કે ખવાણ થાય ને ધોવાણ થાય એટલે એમાંથી ફોસ્ફરસ જે છે એ છૂટું પડે. ફોસ્ફરસ એક પ્રકારનું મિનરલ્સ એટલે કે એક ક્ષાર પ્રકારની વસ્તુ છે. તો પથ્થરની એની અંદર રહેલું હોય તો પથ્થરની અંદરથી આ ફોસ્ફરસ ધીમે ધીમે શું થશે, વેધરિંગ થશે, ખવાણ પામશે તો શું થશે, ખવાણ પામશે તો એ ધીમે ધીમે જમીનની અંદર ઉતરશે. જમીનની અંદર ઉતરશે તો શું થશે, વનસ્પતિના મૂળ વાટે એ વળી પાછો જે છે એ કોની અંદર આવી જશે, વનસ્પતિની અંદર આવી જશે. અને એકવાર વનસ્પતિની અંદર જતો રહ્યો તો પછી તો વનસ્પતિને પ્રાણીઓ ખાશે એટલે પ્રાણીઓની અંદર આવશે. ખ્યાલ આવ્યો? સૌથી પહેલાં પથ્થરની અંદર હશે, પથ્થરનું ખવાણ થવાથી જમીનમાં જતો રહેશે, જમીનમાંથી મૂળ વાટે વનસ્પતિમાં આવશે અને વનસ્પતિમાંથી સજીવોમાં જશે. અને જ્યારે સજીવનું મૃત્યુ પામશે ત્યારે એ ડિકમ્પોઝ એનું વિઘટન થશે એટલે વળી પાછો વાતાવરણની અંદર એ જે છે એ છૂટો પડી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ફોસ્ફરસ અત્યંત મહત્ત્વની બાબત છે કોની અંદર, તો કે ડીએનએની અંદર. ડીએનએ અને આરએનએનો અત્યંત મહત્ત્વનો કમ્પોનન્ટ એટલે કે ઘટક, એનું એક અત્યંત મહત્ત્વનું એકમ હોય તો એ છે ફોસ્ફરસ. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ફોસ્ફરસ ઇઝ વન ઓફ ધ કી કમ્પોનન્ટ ઓફ ડીએનએ એન્ડ આરએનએ. તો કે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ આ બંનેનું જે છે એ આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ, ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, નાની પરીક્ષામાં એ પણ પૂછાતું હોય છે. તો એનું ફોસ્ફરસ એક અત્યંત મહત્ત્વનું ઘટક છે. આ ઉપરાંત સેલ મેમ્બ્રેન એટલે શું, તો કે સેલ એટલે કે કોષ અને મેમ્બ્રેન એટલે કે પડદો. કોષનો પડદો અથવા કોષ જે છે, કોષ સામાન્ય રીતે ફોસ્ફરસની આજુબાજુના ફોસ્ફરસના બનેલા હોય છે, બરાબર. તો કે સેલ મેમ્બ્રેનમાં અત્યંત મહત્ત્વની બાબત શું છે, તો કે ફોસ્ફરસ. ઓકે, તો આવા બધા ક્વેશ્ચન પૂછાશે. આ ઉપરાંત બોન મિનરલાઇઝેશન એટલે શું, આપણા જે અસ્થિ, આપણા જે હાડકાં, બોન જે છે, બોન એની અંદર અમુક પ્રકારના મિનરલ્સ ક્ષાર આવેલા હોય, એમાંનો અત્યંત મહત્ત્વનો મિનરલ્સ ક્ષાર છે એ છે ફોસ્ફરસ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફોસ્ફરસની સાયકલ જે છે એ ગેસિયસ સાયકલ નથી. ગેસ મતલબ વાયુ અવસ્થા એમાં જોવા નથી મળતી. તો કે આ સાચી વાત નથી જોવા મળતી ને. કેમ? કારણ કે ફોસ્ફરસ આપણને મળે છે પથ્થરને એ બધું ઓગળે ત્યારે મળે છે. તો એમાં તો એ તો સોલિડ હોય છે ને, એ તો સોલિડ હોય છે. જ્યારે આપણે આની પહેલાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધાની જે સાયકલ જોઈ હતી ને તો એ તો ગેસ વાયુમાં જોવા મળતી હતી ને. કાર્બન ડાયોક્સાઇડ તો કે વાયુ હતો, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધા વાયુ હતા. જ્યારે ફોસ્ફરસ એવી વસ્તુ છે કે જે સોલિડની અંદર જોવા મળે છે, બરાબર. સોલિડ તબક્કો એનો જોવા મળે છે. ફોસ્ફરસના માધ્યમથી જે પૃથ્વીનું ગ્લોબલ ક્લાઇમેટ જે છે એને પણ અનુકૂલન સાધવામાં એ બધામાં મદદ થાય છે. પણ ઇન શોર્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ડીએનએ આરએનએનો એક મહત્ત્વનો ઘટક છે, સેલ મેમ્બ્રેનનો એક અત્યંત મહત્ત્વનો ઘટક છે, પથ્થરમાંથી ને બધામાંથી આવે છે, પાણી ઓગળવાથી પછી જે છે એ જમીનની અંદર જાય છે અને મૂળ વાટે વનસ્પતિમાં પછી સજીવમાં જતો રહે છે, બરાબર. જો ઉપર એનું જ એ ચિત્ર જે છે એ આપેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો?